રામ રામ ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને આજે આપણે જાય છીએ રાજકોટ તરફ. એક ભાઈબંધને મળવા જાય છીએ. એ તમને ભાઈબંધ જો અહીંયા આવીને બતાવું કયો ભાઈબંધ હે ને. અને આવી જો રામ રામ. કાલે હું હતો ને એટલે જો આજે પાછો આવી ગયો અને હવે આપણે જાય રાજકોટ બાજુ એક કામ છે, એટલે આપણે રાહુલનું ઘરે કામ છે એમ કહે છે, એટલે આપણે જાય ત્યાં રાજકોટ ને જો આ ગોલું છે અને કંપનીથી તેડવા આવ્યા હતા સ્પેશિયલ કંપની આ બધા માટે બંધ કરવી પડે. નંબર હે ને બધાને ફોન કરીને હેરાન કરજો. ચાલો ગાઈસ, હવે ડાયરેક્ટ તમને ત્યાં જઈને મળીએ. અને આજે જો આપણી પાસે ઘોડો ઘોડો ભાઈ, ઘોડામાં કાલા હે બાબા સહી. Blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. આપણે આવી ગયા છીએ હવે સોલવનમાં. જો આપણે કોણ મળ્યો? આપણો ભાઈબંધ. તમે નહોતું કીધું એક ભાઈબંધને મલાઈ જોઈએ આ ભાઈબંધ. ચાલો હાલો હવે જાય. બીજી હજી એક ગાડી જો આપણી વાહે આવે છે, એ થોડોક નબળો કારીગર હે ગાઈ, એટલે થોડોક મોડો આવે. ગાઈસ, બસ સ્ટેન્ડ આપણે પહોંચી ગયા છીએ. આપણે જવું છે રેસકોર્સ. જોઈ લો આ નવું બસ સ્ટેન્ડ આપણું. Dissolves like footprints in the sand. મંદિરે જો ગાઈસ, તો આપણે આવી ગયા ત્યાં બીજા મંદિરે. અહીંયા પણ દર્શન કરી લીધા. તો જાય હાલો કે બીજે તમને બતાવી. જો મહાદેવ ને આવી ગયો આપણો ને જો માં બેઠો. ચાલો નીકળી આવી. તો ચાલો ગાઈસ, આપણે રાજકોટ ફરી ભરીને આવી ગયા. આપણે મહાદેવના બધા ભગવાનના આપણે આ દર્શન કરી લીધા. હવે ત્યાંથી આપણે આવી ગયા આ જો કાર નંગ એકોલો નંગ આપણે આવી ગયા. એની જ્યારે આપણે બ્લોગને કરી ખતમ. બાય બાય, ટાટા ને રામ રામ.